તમે સમય જો, ખાલી સમય જો, 1:40 થઈ છે અને બપોરના નથી રાતના આજે આવી રીતે કેમ્પ પાડીએ અમે. રાતે કેટલા 2 વાગે અને અમે રાતે શું ખાવાના છે ખબર? અત્યારે કંઈ ખાસ બનાવ્યું નતું ને એટલી ભૂખ નથી. તો પરાઠા છે, આમાં રોટલી છે, પછી આના ભાઈઓ છે ને અત્યારે મેગી બનાવી. ભાઈ ઇતની રાત કે મેગી. અત્યારમાં છે ને જો મહાદેવની મૂર્તિ લઈને કેવી રીતે જાય છે આ ભાઈ. વાહ ભાઈ વાહ, જય હો બોલે બાબા કી. અને અત્યારમાં છે ને આપણે મંદિર સાઈડ જઈએ છીએ દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરવા માટે. અને બીજી વાત કે અહીંયા ક્રાઉડ કેટલું છે ને આપણે જોઈને આવીએ, હે ને? આજે તો એકલો જ આવશે તો ઉપર જાય જલ્દી. યાર આજે કેદાર ઘાટી એટલી મસ્ત લાગે છે ને વાત ના પૂછો. હા જો કેટલી ખુલ્લી છે. વાહ ભાઈ વાહ, મસ્ત લાગે હો કેદાર ઘાટી, મજા આવી ગઈ એકદમ મસ્ત ખુલ્લી. ઉપરના આજનું વેધર ચોખ્ખું દેખાય છે, ક્લીન. વાહ. અને આવી ગયું બાબાનું મંદિર સામે. મેં વિચાર્યું હતું ને એનાથી પણ વધારે ટ્રાફિક છે યાર, બતાવું તમને. જો બહુ એટલે બહુ ટ્રાફિક છે યાર. વિચાર્યું નતું કે મંદિરની આગળ એટલું બધી ક્રાઉડ થઈ જશે યાર. બહુ એટલે બહુ ક્રાઉડ છે. આ જોવું તો ખરા, યાત્રાળુની લાઈન જોઉં ને દર્શન કરવાની જ્યાં અંદર જાય ને મંદિરની અંદર, ત્યાં જોઉં લાઈન બહુ એટલે બહુ. ને અત્યારે જે લાઈન દર્શન થાય ને સીધા ગર્ભગૃહની અંદર થાય 12 વાગ્યા સુધી. અને આજના તમે દર્શન કરી લો બાબા ભૈરવના પણ. જય હો બાબા ભૈરવની. અત્યારે છે ને હું આવ્યો હતો મંદિર સાઈડ ને હવે પાછું જાઉં નીચેની સાઈડ. ખાલી વિડીયો બનાવવા માટે જ આવ્યો હતો અને તમને દર્શન કરવા માટે સ્પેશિયલ, હે ને? અને આજે ખુલ્લું વાતાવરણ પણ બહુ એટલે બહુ મસ્ત છે યાર. મંદિરે આવ્યો હતો અને પછી મને વિવેકભાઈનો ફોન આવ્યો હતો, મને કહે કે ડિસ્પોઝલ લેતા આવી આપણે જમવાનું જમીને થાળી. તો અત્યારે ભાઈ પાસે ડિસ્પોઝલ લેવા આવ્યો હતો. આ કરિયાણાનો આખો સામાન બધો મળી ગયો. તો આપણે ડિસ્પોઝલ લઈ લઈએ પછી જઈએ આપણે પાછા અનુરાગભાઈના કેમ્પે. કેમ છો? આપણે છે ને કેન્ટીને બેઠા હતા અને મને આપણે ફેમિલી મળી છે. આપણે ક્યાંના છો? રાજકોટની ફેમિલી છે. અને આ લોકો છે ને લગભગ ઘોડાપડાથી મતલબ થોડોક નીચે ઉતરી ગયા હતા અને આપણે ઘોડાપડાથી છે ને 400 મીટર આપણે કેદારભાઈ અનુરાગભાઈ છે ને કેન્ટીન છે. કેમ છો બધા મજામાં? દર્શન થઈ ગયા? અરે વાહ. ક્યારે આવ્યા હતા તમે? ભીડ કેવી લાગી કેદારનાથની? તમે આવ્યા ને ભીડ વધી એવું થયો. 2 દિવસથી એટલી ભીડ થઈ ગઈ ને વાત ના પૂછો. બાકી કઈ નહીં ભાઈ, આ લોકો નીચે જાય છે અને હવે તો 4 ધામ કરવાના છે કે? અચ્છા, આ એક પેલું ધામ હતું કે થઈ ગયા? અચ્છા, હવે તો કયું રહ્યું લાસ્ટ? એક લાસ્ટ બદ્રીનાથ રહ્યું. અરે વાહ વાહ. એને આરામથી મસ્ત મજાના દર્શન કરો અને મારા લાયક કઈ કામ હોય તો બોલો. અરે વાહ. તો અત્યારે જમવાનું પણ થઈ ગયું છે. ઓહ હર મહાદેવ ભાઈ. જય શ્રી કેદાર ભાઈઓ. કહાં છે બધા રે? અરે વાહ, થેન્ક યુ સો મચ ભાઈ. કેમ છો બધા મજામાં? અરે વાહ, થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ. આપણા દાહોદના બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે. હું રિસેન્ટલી જમવા જતો હતો અને અવાજ આવ્યો ભાઈઓનો. કેમ છો બધા મજામાં? ઉપર જાવ છો કે નીચે? અચ્છા નીચે જાવ છો. અરે વાહ ભાઈ વાહ. અચ્છા દર્શન થઈ ગયા ને બધી ભાઈઓના? અરે વાહ 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 વાહ. અરે યુટ્યુબ માં સવારમાં કાલે આવશે. રીલ તો મેં નાખી દીધી. હે? થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ. જરૂર યુટ્યુબ માં આવશે, તમારા બધીનો આવશે. જય શ્રી કેદાર ભાઈ. જય બોલે કી. અચાનક જમવા આવ્યો ને આપણે ભાઈઓ ભેગા થઈ ગયા પાછળથી. ભાઈ કઈક અલગ જમવાનું લાવ્યા છે ના, दूध का राज. सोयाबीन છે, સોયા. आप इसको क्या कहते हो? ન્યુટ્રી. અચ્છા ઠીક. અત્યારે જમવાનું હશે. હા અત્યારે જમવાનું બની ગયું છે, આપણે જમી લઈએ. અમારે છે ને કેમ્પિંગમાં લાઇટનો બહુ બધી હમણાં પ્રોબ્લેમ છે. આ તાર કંઈક ફોલ્ડ હશે ને એટલા માટે તો ભાઈને બોલાવ્યા છે સ્પેશિયલ રિપેર કરવા માટે. અને અનુરાગભાઈ તો નથી. મને અનુરાગભાઈનો ફોન આવ્યો હતો કે થોડુંક જોઈ લેજે ધ્યાનથી. તો વાંધો નહીં, હું કહું આવા દો. भाई આવ્યા અને भाई 3 वागे फिट. भाई आप फिट टाइम पे आया है पता है आपको? 3 बजे का बोला था और भाई 3 बजे ही आया. તો કંઈ નહીં, ભાઈ આપણે એનું કામ કરે છે. મારા કેમ્પિંગ આપણે જેટલા કેમ્પિંગ છે ને એના એકેમાં લાઇટ નથી, કંઈક ફોલ્ડ છે ને એટલા માટે તો કામ કરાવી લઈએ ફટાફટ. અને કેન્ટીનમાં કોઈ નથી આજે, હું જોતો આખો દિવસ. હા છો આપણે સામખિયારી કચ્છ. અરે વાહ, કચ્છી ભાઈઓ મળી ગયા આપણને. કેમ છો ભાઈ? જય શ્રી કેદાર. કેમ છો? મજામાં? બે ભાઈઓ આવ્યો એમ ને કે બીજા ક્યાં? બીજા પણ સાથે છે ને? અરે વાહ, હજી આવો જ છો એમ ને? અને આપણે ક્યાંના છો? અહેમદાબાદ ના. આપણા ભાઈ પણ મળી ગયા છે. ભાઈ અહેમદાબાદ ના છે અને ભાઈ હજુ આ બધા ઉપર જ જાય છે.
हीटर वाला टेंट, बढ़िया टेंट, फ्लैग चार्जिंग वाला टेंट, हाँ तो हूँ का कहते हो बढ़िया टेंट। अब एक मिनट रुको ना, अब बोल देता हूँ, अब बोलो। ये हमारे भाई हैं, बड़े भाई गुजराती मानसा, और इनका टेंट है यहाँ पीछे 4-5 टेंट, और इनके टेंट में रही। और કેમ છો? મજામાં જ છે. હા તો હું એમ કહેતો હતો કે ભાઈ છે ને ક્યારના આવીને બેઠા હતા ને રેન્ડમલી મળી ગયા. અમે એકબીજાને વરતતા નતા, એમને ખાલી ભાઈ તો પૂછ્યું રીલ અવાજ સાંભળીને રેન્ડમલી મળી ગયા. ભાઈ પણ મને મેસેજ કર્યા હતા, એમને રિપ્લાય તો મળી ગયો હતો નહીં? મળી ગયો, કંઈ વાંધો નહીં. અને તમારે તો રહેવાનું ઉપર થઈ ગયું કે અહીંયા આવતા રહેજો, ન મળે ને તો તમારા ભાઈને યાદ કરજો ને, કઈ વાંધો નહીં. બાકી જો અહીંયા ઉપર કઈ પ્રોબ્લેમ હોય તો ફોન કરજો. અને તમારે તો અહીંયા તમારે ત્યાં જ કરવાનું છે કે ઉપર થવાનું છે? કઈ વાંધો નહીં, જો થતું હોય તો અહીંયા આવતા રહ્યો. હીટર ને બધી સુવિધા આપણે તમને કરી આપશો ને. આપણે ગુજરાતી ભાઈ માટે બહુ બધી માન છે, તમે આવો ખાલી. વેલકમ કેદારનાથ. કેમ છો ભાઈ? આપણે ક્યાં છો? આપડા જાફરાબાદના ભાઈઓ પણ મળી ગયા છે. આ તો અમારા વઢેરાના બાજુના જ છે તો, હે ને? અરે વાહ વાહ, દર્શન થઈ ગયા? બાકી છે હજી આવ્યા છો? અચ્છા આવ્યા છો એમ ને. આપણે તો થઈ ગયા ને, આ બે ભાઈઓ નીચે જાય છે ને આ લોકો આવ્યા છે. કઈ વાંધો નહીં, રોકાવાનું બધું થઈ ગયું ને? ઓકે કઈ વાંધો નહીં ભાઈ, ચલો ઉપર હું પણ જાઉં છું. કઈ ભાઈ અત્યારે છે ને 8 વાગી ગયા છે અને આજે થોડી ઠંડી છે યાર. વાહ યાર, એ શું વેધર છે હે. અચાનક નજર પડી, ઓ તેરી આ સાઈડ જો, આ સાઈડ મસ્ત છે. બાકી અત્યારે વિચાર કરું કે મંદિર સાઈડ જાઓ કે ન જાઓ. ટ્રાય કરું મંદિર સાઈડ જઈએ અને સાંજની આરતી તો થઈ જ ગઈ છે. ક્રાઉડ જોઈને આવીએ કે કેટલી ક્રાઉડ છે, કેટલા યાત્રાળુ છે ને. આપણે જઈએ મંદિર સાઈડ લાગે એવું તો એટલે આપણે કેન્ટીને જઈએ. આપણે કોઈક ભાઈને અહીંથી ઉઠાવતા જઈએ, કોઈ આપણી સાથે ભાઈ આવતા હોય તો. ક્યાં સોચા? इधर जाओ, इधर इधर ओके, वहाँ पे शूट कर दो. अच्छा वो शूट करना है ना, ठीक है. मैं जाके आ रहा हूँ, दर्शन करता रहूँ. અત્યારે છે ને હું જાઉં છું મંદિર સાઈડ. ભાઈ આવતા તમારી સાથે કેમ્પિંગ ને લગાડવો પડે ને, રૂમ હાલે ને એટલા માટે. તો મતલબ અહીંયાના ટેન્ટ લાગ્યા નથી, તો અમે વાત કરતા હતા જો ત્યાં આવશો તો ત્યાંનું થઈ જાય તો અહીંયા નહીં મળે. ત્યાંના 2 કે 3 રૂમ છે, રૂમ કરતાં ટેન્ટ અહીં વધારે છે તો એમાં સાંજ વધારે રહે ને ઇન્કમ માટે. તો એને સમજાવતા હતા કે ત્યાં કે અહીંયા કંઈક અહીંયા રહેવું છે. તમે અહીં કીધું તો અહીંયા જતા કેમ છે તો અહીંયા જ રહેવાય ને, હે ને? કે આપણે મંદિર જઈએ ચાલો. ત્યારે ઓમે છે ને હજી લાઇટ થઈ નથી, ખબર નથી પડતી કેમ નથી થઈ. અહીંયા થઈ જવી જોઈએ હવે લાઇટ. કનેક્શન પરફેક્ટ બધું થઈ ગયું છે બટ લાઇટ નથી થઈ. અને આપણે પગી ગયા બાબાના મંદિરે. ના જે યાત્રાળુ છે ને ભાઈ બહુ છે. આ જ ભૂલાઈ ગયો, હમણાં આરતીનો ટાઈમ હતો ને એટલે યાત્રી હશે એટલા બધી. આવી ટ્રાફિક છે ને સિઝનમાં હતી અને અત્યારે પણ થઈ ગઈ પાછી. તો ધીરે ધીરે ચોમાસું થાય ને એમ ક્રાઉડ થઈ જાય મંદિર સાઈડ. તો ખરા યાર યાત્રી હદબારા છે હો ભાઈ. આપણે છે ને મંદિર સાઈડ પહોંચી ગયા છે. તમને પહેલાં દર્શન કરે તો બાબાના કરી લ્યો, બાબાના દર્શન. અને આ ભીડ છે ને આરતી થાય ને પછીની છે. આરતી થાય પછી આ દર્શન કરે ને એ છે. જો આ બધા ઠેકીને જાય છે દર્શન કરવા માટે. હા ભાઈ વાહ, ક્રાઉડ તો છે હવે ધીરે ધીરે થવા માંડ્યું છે ક્રાઉડ. તમે સમય જાઓ, ખાલી સમય જાઓ. 1:40 થઈ છે અને બપોરના નથી રાતના. જે ભાઈઓ આપણા છે ને મંદિર સાઈડ ગયા હતા. જય શ્રી કેદાર ભાઈ, લગે કેમ્પ આપકે રૂમ લગે? આજ તો ફૂલ હોગા ના પૂરા મંદિર. અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનો હું કેમ્પ શું કહેવાય અહીં બેઠો હતો કેન્ટીને. આ લોકો અત્યાર સુધી મંદિરે હતા. આપણે શું કામ હતું, આમ થાય બેઠા હતા, વિડીયો એડિટ વગેરે કર્યો મસ્ત મજાનો. અને અત્યારે તમને યાત્રી દેખાડો. અત્યારે પણ યાત્રી ઉપર આવે છે. દેખાડું આ જો બધા ધીરે ધીરે દેખાય ને, યાત્રી ઉપર આવે છે. હેલા હેલા હવે થાકી પાકી ગયા છે. આમે પણ જો આવે છે. આ તો ઉતરવાળું કોઈ છે. મજા આવી ગઈ, મજા આવી ગઈ. હવે છે ને કેમ્પ પડવાનો ટાઈમ આવી ગયો છે, એને બંધ કરી દઉં. ભાઈ ગીરા તું ને? હા, અને પાડવાનું છે તો એને પાડી દઈએ. બંધ હો જાઓ, સીમ સીમ. આવી રીતે હવે કેમ્પ પાડીએ. અમે રાતે કેટલા 2 વાગે કેમ્પ પડી ગયો મસ્ત મજાનો. અને હજી છે ને તમારા ભાઈએ જીમવું નથી, તમારા માટે છે ને ખાવાનું બનાવે છે અત્યારે. બંધ એટલે બનાવેલું હતું બરાબર, પણ શું કહેવાય ગરમ કરે છે. હવે ગરમ કરી નાખીએ ને પછી ખાય ત્રણેય ભાઈ. ભાઈને તો ભીખ નથી કે ભાઈ મને ભીખ નથી, તમારા હાટું બનાવે છે. અને અમે રાતે શું ખાવાના છે ખબર? અત્યારે કંઈ ખાસ બનાવ્યું નહોતું ને એટલી ભૂખ નથી. તો પરાઠા છે, અમારા રોટલી છે, પછી આના ભાઈઓ છે ને અત્યારે મેગી બનાવી. ભાઈ इतनी रात की मैगी हमारी जिंदगी ऐसी है मैगी.
અને અહીંયા બને છે ચા. તો આપણું થઈ ગયું અત્યારે ખાવાનું. મારે પાસે ખાવાના હતા પરોઠા ભાઈ. તો પરોઠા હજી બનાવવાનું કહે છે, પણ આ એક નાનો એવો પરોઠો છે. આ જો તો ખરા, એક પરોઠો રોટલી છે. તો બહુ થઈ ગયું આપણા માટે, હે કે નહીં? ખાઈ લઈએ હાલો.